તું છે હાઉ આજકાલ કરતો 25 વર્ષ થઈ ગયો નહીં હાઉ બરાબર છે તો શું વાર લાગે છે ને પેલા છોકરાનો ફોન આવ્યો તો ઓવા તે કે હું આજ ઘેર આવું છું બાપા આજે આવે છે ઓ આજ આવે છે હા આજ મારો છોકરો છે ને વચ્ચે ગયા કે છે 25 વર્ષે આવે છે કે ઓવા. તે ના તો હું પેલા ચમન્યા ને પેલા કાળભાઈ નું બધું કહું ના આવતો હાઉ કેતા ધાવ પર છે આપણે ફૂલ ફૂલ લાવીએ કે હાર બાર ઓવા તે ના તો હું ઈ ચોપો દઉં ઓવા. દેવનો ભેગો તો પણ લઈને આવું છું હાર લેતા હા એટલે કે તું ખાવાનું ખાવાનું બનાય ના માટે આ ભજન શીરો ને એવું બધું બનાવું છું હો આપણે તો અમે તો હોશિયો નથી નહીં અમે દેખાતું એવું શું થઈ ગયું છે ઓવા. તમે હું આપણો લાકડીનો સહારો છોકરો છે તે અમે ઘેર આવે છે 25 વર્ષે હાઉ શું હા. પહેલા પડે છે આપણે હવે પહેલાઈએ ના જો ખાલી કન્યા જોઈએ એટલે કશે ભાઈ આવશે ને આપણે ઘેર ઓવા. તેવા પૂછ્યું વળી તું નાવા તો હું છે આપણે અમુક જ બેઠા બેઠા અમુક કોઈ કામ તો થતું નહીં કે ના જો કોણ થાય છે મને તો કે આપણે બેહી રહું શાંતિથી તો છોકરો અમે ગમા બરોબર કે હાઉ હાલ ડાયરેક્ટ તું બેન હું જતો આવું હાલ. અને ખાવાનું બનાવજો હા આ જો હું ભજે બનાવ હારું હારું બોલ હો? હા રોટલા બનાવ અલે કાળભાઈ હા બેઠા તો ભાઈ આ બેઠે ને બેહો લ્યો બેઠા છે જગાવાળું કરો કે બોલો બોલો રામ 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 ઓય તમે તો ઘણા વર્ષે દેખો ને અરે યાર હું કરો કયો પેલા છોકરા બહાર નીકળી દીધો કે હા ઓવા તે ટાઈમ જ મળતો નતો એવું છે તાન નાચે છોકરો હતો એવું છે તાન 20-25 વર્ષે આવે છે લેવા આવ્યો છે ને ઓવ તમે બસમાં આવે છે કે હમો આવે છે હું ખબર પડે આમ એ તો હારું ખબર નહીં હવે કે લેવા તો આવું પડે કે યાર છોકરો લોબેન થી આવે એટલે વાત યાર સાચી. ના ના યાર હું કીધું લેવા દઉં હું છોકરા અમુ હોય એનો 5 વર્ષનો નીકળ્યો તો ઓવ અમુ 25 વર્ષનો થયો હા તે અમુ ચેવો દેખાય છે હું છે ને મને ખબર પડે આપણને તો ઓવા આમ આવીને એ લોકો કહે કે બાપા તાને તો આપણે ઓળખશું જ વાત સાચી છે હા હો આપવા દે ને અમુ આપવા દે તા. બેહોદાર હોય આપણે બધા બેહો. તો અત્યારે તો ફોન પણ આવતો ને કહેતો આવતો ભાઈ ફોન તો આવતો ને 2 દાડે 3 દાડે ફોન કરતો કે બાપા હું મારા ભણવાનું પૂરું થયું છે કે તે હું આપવાનો છું ઘેર એવું છે તો તે આજે રાતે જ ફોન આવ્યો તો હવે જેમ કમ્પ્લીટ બોલતો તો હતો કા ના ના કમ્પ્લીટ બોલો છો. હા એમ ના કે યાર મોદો બધો પડા તો ઈ ના ના એવું નહીં આપણે તો છોકરા સંસ્કાર હારા આલ્યા હતા કે હા એટલે નહીં બીજું તો આગુ પાછું થાય વાત સાચી છે હો ઓવ અરે યાર જગાભાઈ હા બાઈક નો અવાજ આવે છે તમારો છોકરો નહીં આવતો આ અમે શું ખબર પડે આપણને તો અમે આવીને કહેતા ને આપણને ખબર એ પડે કે આપણે તો કીધું બસમાં આવશે અમે આવે તો આને ખબર પડે બરાબર હું જોઉં તો ખરો ઊભો થઈ બરાબર ફાવી ને તને હા મને ફાઈ આ છે મારા પપ્પાજી જો અલે આ મારો છોકરો છે લે આ તો જય શ્રી કૃષ્ણ પપ્પાજી તો અરે પણ આ બીજું કોણ લાવી છો કાલ ભાઈ ઈ ખબર એ તો પપ્પા તમે એમાં કરાવું છું બરોબર હા હા તો ઘેર જઈને આપણે જીવન કે હા ચાલો ઘરે હો? જવું છે હવે હા કશું હતું નહીં તો આપણે એમ કાકા મજામાં ને હા મજા મજા આ લોકો કોણ છે એ તને પછી કહું છું બધું ચાલ ને અત્યારે ઘરે તું ચાલ ભાઈ આ સીટીની ઓલે ને એ કેવું હોય કે આમ છે ને તેમ છે આપણને પછી ખબર જ નથી પડતી વાત સાચી છે યાર હું પાછી આપણે કે ઘરે ઉઠી ગયા તો ઓવ પૈડીને જાય ને આપણે નતા કહેતા તોકાને અરે વાત તો નતા કહે વાત સાચી છે અને પાછું કે આમ છે ને તેમ છે અલે હું આમ છે તેમ છે ખબર ના પડ્યું તા- કે ભાઈ અને એટલે કે આ લોકો કોણ છે અને હું કોણ છે આ ઓળખ કરાઈ સાચી વાત. બા પેલા કે હું અહીંયા નથી ઓળખતો આ કોણ છે નહીં આ કેવું બોલતો ને પાવતો જુઓ તો કાલ ભાઈ કોઈ ખબર ના પડે ઘેર તો આવી ગયા બરોબર કર બરોબર પપ્પાજી હા તે નાવ તો બહાર ઉભા રહીશું આપણે હા કે તાર માને બૂમ પાડીએ વળી કહેતી હતી કે મારે અરે શું કરવા છે પપ્પાજી આપણે અમે એને ખબર હે તો શું કરે છે એ તો એવું છે ઓહો ચાલો ત્યારે તો છે આ છોકરો ને યાર આ તે તો ભરે જો આવું. હા હા ઉભા રાખે તું ઓય ઉભા રહો બે જણો પણ કરો જય શ્રી કૃષ્ણ મમ્મી હા બેટા તું ચેવડો મોટો થઈ ગયો છે હા અને આ કોનો લઈને આવ્યો છે એ તો તમને પછી ઘરમાં જઈને બધી વાત કરું છું અત્યારે તમે જે કરવાનું એ કરો ફટાફટ હાઈશ મારો છોકરો. મમ્મીને પગે લાગ ને તું મને ના પામે આવું હા તું પગે તો લાગ પેલા ના ચોલ્લો વલ્લો કરી દે ના આવે તો ઇન્ડિયે હા કરું છું આ બધું ચોલો બોલો આ બધું ના પાવે નાખી દેવા ખબર પડે છે યાર, હા માણસ હા બોલે ને છોકરા જે હોય તે હાલું છે. આવું બધું મને ના પણ અત્યારે ઘરમાં ચાલે અત્યારે કોનો લઈને આવ્યો છે? હા, લઈ લે. છોકરા હા પપ્પાજી આ તું કોનું લાવ્યો છે? તું કહેતો કે હું કહું છું તે હા બાર બધાને ખબર ના પડે એટલા માટે હું તમને અત્યારે ઘરમાં આવીને કહું છું હા કે તમે થોડા ભણેલા છો બરોબર એટલે મારી વાતો તમને સમજમાં આવશે ને હા આવશે થોડું થોડું આવશે હા વાંધો નહીં ચલો તો જો અમે હતા ને બંને જણા એક જ કોલમમાં ભણતા હતા ભેગા બરોબર 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 કે અમને બીજા એકબીજાને મતલબ પસંદ આવ્યા હતા તો મંદિરમાં જઈને અમે કોટ પેરેસ કરી દીધા બરોબર અરે પણ છોકરા મને હમણાં ફોન તો કરવો હતો કે હા
ફોન બધું વાત તમારી સાચી પણ એટલો ટાઈમ જ નતો મારી જોડે ફોન કરવાનો અરે પણ અમને જણાવું તો તમે તારે ચીરી હરખ વખતે અમે બની કરશે કાકો ખરા કર બરોબર. ઈઓને વાત કરી રાખી હતી કે જો ખાલી કન્યા જુઓ તો તને વળગોળો કરીને પઈ ના આવો. ના ના હવે બધું યાર અત્યારે જમાના ના હોય બધા વરઘોડા બરઘોડા બધું ના શું અરે પણ બેટા અમે કેટલી તારા માટે માનતાઓ રાખી એ હતી. બધું તમારા ગામડામાં થાય યાર સિટીમાં એ બધું ના હોય અત્યારે યાર. અરે સિટીમાં પણ અમે તારો મોટો કરતો છોડ હારું રાખી બીજું મોટો છે. પાડે તમારે રાખો તો રાખો ને હું તો પાછો દઉં છું બરોબર આને? હારું ઈઓનું ગમે બરોબર આપણો અરે કોઈ પણ કરવું ડોહા આવું નહીં. ના ચાલે ને. હારું બરોબર નહીં આ તો એ જ રહેશે બરોબર મારી સાથે હવે તો શું હતું? પણ એ બાપાએ સંસ્કાર આલે છે. આ ગામડામાં આવું બધું ચાલે. છોકરાને લાડી બેઠી છે. શરમ નથી પેલા ડોહા ખાટલા બે છે ને. લાડી બે શરમ નહીં આવતી. ઓય તમે એના મારા મમ્મી પપ્પા ઉપર જોશો મને બોલતા ને મને બોલવું હોય તો બોલો મારા મમ્મી પપ્પા ઉપર શું કર જોશો અરે ડોહા ઓરે ઘોડીમાં નથી. આ ના જો આ બૈરી ઓય. બોલ અરે આ ડોસી ડોહાને નાખવાનું તો મને અહીંયા નથી રહેવું હા એક મિનિટ તું શાંતિ રાખ બરોબર અત્યારે તો તે અહીંયા બેસ બરોબર હું તેમને સમજાઈ દઉં છું બરોબર હા પછી વાત કરીએ છીએ સમજાજો આપણે હા ડોશી, હા તને કોઈ ખબર પડતી નહીં. અરે હું ખબર પડી છોકરો ભણાયો ગણાયો ખર્ચો કર્યો તો આપણે આવી બૈરી લઈને આવ્યો છે. પણ તું મારી વાત તો સાંભળ. હું વાપરું. અને એ કંટાળીને આવ્યો હોય અમે શાંતિ રાખવા દે પછી તો કોઈ નિર્ણય લઈએ છીએ. અરે હું નિર્ણય લઈએ છે આ તો જો ખાટલા અરે અરે બાપ આપણે સંસ્કાર જ નથી આપ્યા એને. અરે ખાટલો ચડીને બેઠી હોય તો હું હતો છે પણ કેવું બોલે પાછી જો આમ છે ને તેમ છે હું તમનો તેમ છે. અરે તો આપણે સોરી પણ મને રાખવાની હોય ને. અરે હું સોરી પર મને સોરી જેવું રાખી જ દઈ અત્યારે ખાટલામાં બેસી જાય છે. અત્યારે જમવાનું છે આ બધું તારે. આનો અને જમાનો અત્યારે તમે શાંતિ રાખો બરોબર હું તમને વાત કરું છું યાર પછી શાંતિથી રાખો અરે તું મારો છોકરો છો. મમ્મી અત્યારે તું શાંતિ રાખ બરોબર હા અત્યારે તો આરામ કરો છે અમને ડોશી, પછી વાત કરીએ તો છીએ આપણે આપણી વાત સાંભળતું નહીં. હાલ દૂર બારે પછી શાંતિથી કરી જઈએ. તમે અત્યારે બહાર ઊંઘો હાલ લે બારે. અને આરામ કરો તો થોડું મમ્મી રાખશે અત્યારે તું શાંતિ રાખ બરોબર એ તો હું મમ્મી પણ સમજાવું છું બરોબર આપણે એમના મતલબ બહાર જ કાઢવાના છે બરોબર હા પછી આપણે બધું કરીએ શાંતિ અત્યારે આરામ કરીએ પછી વાત કરું હું જ્યાં શાંતિ બરોબર ને હા પણ એમને સમજાજો એ તો હું સમજાવું છું તું ચિંતા ના કરે બરોબર ને હા. અત્યારે આરામ કરવો છે તો આરામ કરો છે ડોશી, આ છોકરો વળી આપણે તો ભણાવવા મોકલ્યો તાન બહુ ટેખા કરીને આવ્યો નહીં. બધું રમણ ભમણ કરીને આવ્યો આમાં છું. આપણે તને અરે બેસીએ પેલો- જગાલાલ અરે કાળભાઈ, હા ચોય રે આવો આવો અરે યાર હું કરે કયો ચોય રે આ જતા અમે જો ભગવાન લઈ જાય જઈએ તાન. ચમ અરે યાર પેલો છોકરો તો બહાર ઈ લાવ્યો છે યાર. હા તે એવું થયું તે કહે છે કે તમે આમ નહીં તેમ નહીં એવું બધું કરી ગયું. બધી બૈયા બોલતી હતી કે આમ છે ને તેમ છે એવું બધું. પેલી હમણાં આવી હતી રે ઓહો યાર, અરે યાર અમને પહેલાથી ખબર જ હતી તો તાને કીધું અમે જ ના હોય કીધું પેલા સાપડા ભેજો પણ રહીએ તો બીજું તો શું થાય. અમને ખબર જ હતી પહેલાથી કે આવી જ ને કરશે કારણ કે બધા જોઈએ પહેરીને જ આવું છું મારી વાત સાચી, તમે કહેતા તો હતા યાર તાન પણ અમે શું કરવું કયો. તાન અમે નતા કેતા તમે તો કીધું તું યાર. તાન પછી સારું બેહો તારા અમે તો રહીએ અમે કોઈ કીધું કે અમે નિર્ણય લઈએ છીએ બરોબર કે હા તો અમે હું નિર્ણય લઈને આવું છું. એ હારું હેડો તાન. હો એ હારું હો હા લે હું નતું કેતું બહાર ના મોકલો એના તો છોકરાને આવી જ હાલત થાય હાજી વાલે કાઢો તાન તમારી ભાઈ એ તો એ જ થાય કે પછી બહાર જોઈએ તો ઈવન આવી હાલત થાય ને કે કોઈ ના થાય હું લેવા મોકલે પેલા જે મંદર આપણે કીધું તું એવું હોય તાન આપણને હું શું કહું છું હા હા પેલા આપણા તમારા બાપુજી અને બીજા મેકલી જાને ક્યાં શું કામ છે તાન આપણું એવાના કપડા ને બકરા કોણ ધોવે એવું છે તાન અને વાડીએ રહેશે તે જેવું બધું ગંદુ ગંદુ કર્યું છે કઈ વાંધો નહીં ચાલે તો મતલબ અત્યારે ઘેર આવે ને તો હું એમને સમજાવી દઉં છું અને મતલબ પેલું આપણે ખેતરમાં એક છે ને ઓરડી જેવું હા તેમના મેં તેમાં મેકલી દઉં બરોબર ને હા ત્યાં દવા મૂકી દો વાંધો નહીં ચાલો અહીંથી કાઢી મેળવાનું જ કરો હા પણ ઓરડીમાં રહેશે શું વાંધો છે ના ત્યાંથી મેં કાઢી મેળો એવું કરવું છે મેં તો એમના માટે ખાવાનું નહીં બનાવું એવું છે એમ હવ નકર તમને બી કાઢી મેલે મેં એવું કરવું છે હા તો કઈ વાંધો નહીં ચાલ આપણે બે રહીએ છીએ બરોબર એ તો એમને પણ ત્યાંથી પણ મેકલી દઉં છું ત્યાં બરોબર અહીંયા રહેવા જ નથી દેવા બરોબર ને એકલી જ દેવાનું કરો એ તો એમને રીતે રહેશે જ્યાં રહેવું છે બરોબર ને હા ચાલ વાંધો નહીં બાપાજી બોલ બેટા. હું શું કહું છું ખબર છે તમને હા તમે યાર અહીંયા કેમ રહો છો અહીંયા બધું તમે કેટલું ગંદુ રાખો છો બરોબર અલે છોકરા અમે ઘેરથી તો કાઢવા અમે ગયેલા ગયે પણ હા એ બધું વાત સાચી છે પણ યાર તમે અહીંયા રહો છો બરોબર
ઘરમાં પણ કેટલું ગંદુ બધું રાખો છો અરે તારા પગ પગલું પણ બાબા, હોય મારી રાખી દે. પગ નથી પકડવા માંગ્યા તમારે, બરોબર? આટલા તો અરે મને હાથ જોડવાની જરૂર નથી. મારે એક વાત સાંભળો તમે, બરોબર? તમે ના હો તો હજી મારા ઘરથી નીકળી જાઓ, બરોબર? હવે અલે આ કાર્ય અલે આવો ભાઈ ત્યાં લોકો આવીને શું કરશે યાર એમાં? આપણે અરે છોકરાને સમજાવો તો ખરા કોક. અરે યાર તમારે આવું ના કરાય તમાર તમે ક્યાંથી આવ્યા? તમે તો તમે અરે યાર, તમે લોકોને યાર મારા ઘરની પંચાયત નહીં કહેવા, તમે નીકળી જાઓ હજી, વાત બરોબર? તો સાંભળો તમારી માએ ને તમારા બાપે કેટલી હા તો મજૂરી એવું હોય તો તમે કરી છે તમારા યાર. ઘરે લઈ જાઓ યાર, એ બધું મારે નહીં જોવાનું, બરોબર? હવે અરે એવું ના કરાય તમે તમારા ઘરે લઈ જાઓ ને બેનને હાથ આવજો, બરોબર? અરે કારભાઈ યાર, શું કરશો ગયો તમે લોકો રહ્યા ને ના હોય તો સાંજે નીકળી જાઓ, તમારા કપડા બડા ઘરે લઈ જજો યાર, સારું સારું હેલો કારભાઈ તમારું ખોટું અપમાન થાય કારભાઈ તમે રવા દો યાર. અને યાર ખાવા બાવાનું હવે નહીં આવે, બરોબર? હેડો છે ને આપડે તો આપણો મોન ના તો શું તાણ યાર હેલો જ તમે હવે શું કરીશું? કોક આવતું છે લ્યો ખાઈ લ્યો. કોણ છે ભાઈ આ તું? વાંધો નહીં તું જે હોય એ બરોબર છે પણ બાપડો ખાવાનું આલી ગયો છે આલી ગયા આપણા કતી તો આ પણ ભાલા છોકરા ના હાલે. તાનું. તાનું તાનું છે આપણું તાનું. પેટ તો હમું પડી આપણા. આ મમરા તો ખાઈએ તા ને તો શું નહીં બરોબર એ જ તો પણ આ જે ગમે તે બાપડું હશે આપણો ભગવાન બનીને આવી કહેવાય. સાચું એ ભગવાન હોવાનું કરે હો વરનું કરો બાપડા. લેડો હા તો તૂટતું એ નહીં મારા બધું આમાં મારે જ વધતું નહીં પણ તૂટા હે લે દોત નહીં હું ખાવું જે ખવાય ખા તાને એનાથી પેટ તો ભરાય પલાળીને ખોટ. તાને દોશે જો અમુક મારા પાસે પૈસા તો શું નહીં બરોબર કે ને અમુક હશે દેખાતું એ નહીં ને આ જે ભાઈ આલે મમરાય એ ખાઈને અમુક ચાર દો જીવવાનું ને કોકની આશા ચાર દો રાખવાની હા એ જ તો ને જો કદાચ હું મરી દઉં પેલો તો તારા જીવ ખોટો મારામાં રહ રન ને તું મરી દો તો તારામાં મારું રહ રસ એના કરતા એક કામ કરીએ એકબીજાના જીવે ના રહે ને બેજાનો હંગા દવા પીને મરી જાય ના હોય તો હવે હેડો પી લઈએ. હવ ના હોય તો હેડો હેડો. મીનાક્ષી હા ખાવાનું બનાવ્યું નથી બનાવ્યું હજુ? નથી બનાવ્યું કેમ યાર શું કરે છે યાર ઘરમાં બેઠી? મને રાંધવાનું કંટાળો આવે છે એવું હોય તો નાસ્તો રાખી લે અરે નોકર રાખવાની યાર ક્યાં જરૂર છે યાર? મારે એટલી પગાર પણ નથી, સેલરી પણ એટલી નથી યાર નોકર રાખવાની. તો નોકર નાખવાનું પગાર ના હોય તો વાંધો નહીં. અરે પણ તને ખબર પડે છે યાર, વધુ પડે યાર, શું કામ કરે છે તું? મને કંટાળો આવે છે યાર. અરે કંટાળો થોડો આવે છે, ખબર નથી પડતી તને? ચાલ નીકળી જા, મારા ઘરથી ચાલ. ચાલ હું તો નીકળી જ હા જઈશ. ચાલ નીકળી જા, ચાલ. રહો તાને ઘર. અરે યાર મારા મા બાપ ક્યાં છે અત્યારે? તો યાર આ પેલી તો હું લાવ્યો ને મારી જિંદગી બરબાદ કરી નાખી એને તો યાર. હવે કહે છે કે નોકર રાખો યાર, તો નોકર ક્યાંથી લાવો? મારી સેલરી પણ એટલી નથી યાર. હવે તો મારા મા બાપને શોધવા જ પડે કે મને ખવડાવશે કોણ યાર? હવે મને ભાન પડ્યું યાર, એમને મારું કર્યું, એમને હું આટલા આટલો હેરાન કર્યો પણ એમને પણ એક શબ્દ પણ મને ના કીધો યાર. હવે તો મારે એમને શોધવા જ પડશે યાર. તો ક્યાં ગયા છે वो લોકો? હવે કાકાઓ હા બોલો બેઠા છો? હા બેઠે ને અને તમે મારા મમ્મી પપ્પાને જોયા કે નહીં જોયા? હવે જોયા તા ને કે બાદ ગયા? અમે આ બાજુ ખેતરમાં આવતા ને ત્યારે એવું ખેતર સાઈડ જતા હતા એવું છે? ઓવો આમ જતા હતા? ઓવો હા તો ચલો વાંધો નહીં, હું જોડી જઈ આવું, બરોબર? હા હા મારે જલ્દી જવું પડશે યાર, કઈ આવું પાછું ના કરે આ લોકો. અરે યાર ક્યાં ગયા મારા મમ્મી પપ્પાને? અરે મારા મમ્મી પપ્પાને નહીં કેમ ઊંઘ્યા? એવું લાગે છે ઊંઘી રહ્યા છે હજુ તો. પપ્પા ઓ પપ્પા, મમ્મી ઓ મમ્મી. અરે યાર આ લોકોને શું થયું છે યાર? કેમ બોલતા નથી કોઈ? અરે શું કરો છો મમ્મી? અરે કાકા બોલતા નથી, મારા મમ્મી પપ્પાને શું થયું છે અરે યાર? શું થયું યાર અમારી મમ્મી પણ નથી બોલતી ને આ પણ નથી બોલતા યાર. પપ્પા રે યાર બોલતો જ નથી બે અરે યાર શું થયું છે અમને યાર? કઈક કરો જલ્દી ફટાફટ યાર. રે દવાની બાટલી છે યાર દવા પી ગયો લાગે છે અરે પપ્પા, અરે પપ્પા ઉભા થો પપ્પા. શું થયું છે યાર તમને લોકોને? રે જગનલાલ પપ્પાજી ઉભા થાઓ તમે યાર. રે મરી ગયો લાગે યાર દવા મમ્મી. પીવા પી ગયો ઓ મમ્મી, મમ્મી, અરે મમ્મી ઉભી થા યાર. અરે છે મમ્મી, રે યાર મમ્મી. બસ બસ રાતે બેઠ્યો અને તમે નતા ને અરે તારે તમે એમ્બ્યુલન્સ અરે બોલાવો. યાર જેટલી બાધા રાખી તમારે આવું કરે પેલા બહેરું બહેરું છો બધી મારી જ છે યાર. તાણ તમે આવું કરતા પેલા અરે કે યાર એમને રે તમે નતા ને એટલે મુકે બાધા જેટલી રાખી અને ના પડતું હોસ્પિટલમાં તોય મોકલે ગઈ મત આ મા બાપને દવા પીવાની હાલત આવી વાત સાચી છે કાકા, મેં બધું ખોટું જ કર્યું છે. કામ પછી
પૈસા ભાઈ હા આપણે આ વિડીયો બનાવ્યો બરોબર. એ મિત્રોનું કોક આપણે કહી દઈએ બે સારા શબ્દો કયો તાન કે આપણે મિત્રોને એમ કહીએ છીએ હા. કે અમારો વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક નહીં કરો તોય ચાલશે, સબસ્ક્રાઇબ નહીં કરો તોય પણ ચાલશે. કોમેન્ટ પણ કરવાની જરૂર હા નથી પણ ખાલી શેર કરજો. એટલે આપણા પોતાનો છોકરો હોય ને એને ભણવા બહાર મોકલે હોય ને વાત સાચી તો આપણા સંસ્કાર એવા આલો ને કે આ દવા પીવાનો વાળો ફરીથી આપણો કુદારો આવે નહીં બરોબર એના કે? ભણાવો ગણાવો તમે ગમે તે જ ના કરો પણ સંસ્કાર તમારા સારા આલજો બરોબર ને હા, બરોબર છે. ચલો મિત્રો જય માતાજી.